લાગે છે કે હું પૈસા લઈને કાગળ આપી દઈશ, પણ એમને ખબર નથી હું પૈસા પણ લઈશ અને કાગળ પણ નહીં આપું. મારે દુશ્મની નહોતી કરવી એ બધા સામે, પણ એ સામે ચાલીને દુશ્મનનો ચાંદલો કરવા આવ્યા. અને મારો તો એક જ નિયમ છે, જે સામેથી આવે એને વધાવી લેવાનો, પછી એ પૈસા હોય, પ્રેમ હોય કે દુશ્મની. એટલે આજે એ બધાની જિંદગીનો છેલ્લો દિવસ મારી સામે પડ્યા છે, પણ એ લોકોને ખબર નથી હું ચીજ શું છું. મેં બહુ જ મહેનતથી આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. કોઈને આવીને આમાં નુકસાન નહીં કરવા દઉં, કોઈને નહીં. મોટી બા, કેટલા કલાકો થઈ ગયા છે પણ હજી સુધી લજ્જા ભાભી નથી આવ્યા. અરે તો કોઈના ઘરે ગયા હશે, બહુ વ્યથિત હતા એ. હું એમને હમણાં જ ફોન કરીને જોઉં છું. મોટી બા, આ રહ્યો એમનો ફોન, મારી પાસે છે, મને એમના રૂમમાંથી મળ્યો. મોટી બા, મમ્મીના કોઈ સમાચાર? ના ચિરાગ, સવારથી લચ્છા વહુ ક્યાંય દેખાતા જ નથી. અને જો ને, એમનો ફોન પણ અહીંયા છે, એના રૂમમાંથી મળ્યો. તે ગયા ક્યાં હશે? મને બહુ ચિંતા થાય છે. ચિંતા તો હવે મને પણ થાય છે. ચિરાગ, હવે શોધવા પડે આપણે એમને. ક્યાં ગયા હશે? હું બહાર જઈને જોઉં છું. હું પણ આવું છું બહાર. કાગળ લાવો. બહુ વ્યવહારિક છો તમે. લાવ્યા, મારો માલ લાવ્યા. લો તમારા પૈસા. આ તો માત્ર 2 લાખ છે. વાત 2 કરોડની થઈ હતી. જુઓ, આજથી 15 વર્ષ પહેલા રૂપના ડેડીએ તમારી પાસેથી 20,000 રૂપિયા લીધા હતા અને પોતાની જમીન ગીરવે મૂકી હતી. પણ સમયની સાથે સાથે આ જમીનના ભાવ પણ વધ્યા છે અને તમારી લાલચ પણ વધી છે. પણ નિયમ પ્રમાણે જ્યારે કોઈ ઉછીના લીધેલા પૈસા વ્યાજ સાથે પાછા આપે ને, તો એને એની ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દેવાની હોય છે. અને હું તમને તમારા પૈસા વ્યાજ સાથે પાછા આપી રહી છું, એટલે જમીનના કાગળ આપી દો. આપણી ડીલ ખેતરના કાગળો માટે નહોતી થઈ, તમારા કાળા કામને છુપાવવા વાળા કાગળો માટે થઈ હતી. કયું કાળું કામ? હા, જે પણ થયું છે ને બધું ટેકનોલોજીથી થયું છે, પણ તમને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. જે હોય એ મેં કહ્યું હતું ને કે બહુ જ મહેનતથી મેં આ સામ્રાજ્ય ઊભું કર્યું છે, એને સરળતાથી સોંપી નહીં દઉં. એટલે તું એમ નહીં માને એમ જ ને? ઓ, સીધા તમેથી તું ઉપર. જો તારી આ ખોટી જીત છોડી દે. આમ પણ મારા મોટીબા કહે છે કે જરૂર કરતા વધારે લાલચ કરવી ને એ માણસ માટે નુકસાનકારક હોય છે. બસ બંધ કરો તમારી બકબક. હું તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો. આ લોકો આમ નહીં સમજે. શું કરવું શું આ લોકોનું? સાહેબ, તમે કહ્યું હતું ને
એમ હવે છેલ્લો એક પ્લાન. મેં બધી તૈયારીઓ કરી લીધી છે. તૈયારી? તમને શું લાગે છે મેં તમને અહીંયા આરતી ઉતારવા માટે બોલાવ્યા છે? મૂર્ખ છો, મૂર્ખ તમે. હવે તમારી હકની લડાઈનો જે ઝંડો ઉપાડ્યો છે એ બંધ કરો, એ તો મારે જ કશું કરવું પડશે. તારથી થાય ને એ કરી લે, પણ જમીન તો હું છોડાવીને જ રહીશ. એમ તો હવે તું પણ જોઈ લે કે આ ગામનો સાવકાર શું શું કરી શકે છે. એ ચલો બાંધી દો અમને. જ્વાનિત! જ્વાનિત! છોડો મને! આ બાજુ જાય. છોડો! જ્વાનિત! છોડો મને! અરે આખી વાતમાં પણ આપણી હિરોઈન રૂપ ક્યાં છે? આ બધા તો એની પાછળ ઢોલ વગાડે છે. અરે ક્યાં છે? પકડી લાવો એને. રૂપ! રૂપ! તું ધ્વનિ તું આ તું જે પણ કરી રહ્યો છે ને બહુ ખોટું કરી રહ્યો છે. મને છોડી દે, હું તને છોડીશ નહીં. છોડ મને. હું તમને બંનેને જીવતા સળગાવી દઈશ. સરગમ! છોડ દે મને! સરગમ! સરગમ પાસે ના જતો. બહુ શોખ હતો ને નેતા બનવાનો, સમાજ સેવા કરવાનો. હવે તારી નજરે જો હું શું હાલત કરું છું એની. ચિરાગ, તે બહાર જોયું? મેં બહાર બધે જોયું, ક્યાંય નથી, ગાર્ડનમાં પણ નથી. મેં પરીના રૂમમાં પણ જોયું, એ ત્યાં પણ નથી. અરે લજ્જા વહુ કિચનમાં નથી, એમના રૂમમાં નથી, બીજે ક્યાંય નથી. તો છે ક્યાં? મેં બાલ્કનીમાં અને એમના રૂમમાં પણ તપાસ કરી, પણ એ ત્યાં પણ નથી. મોટી બા, મમ્મી ક્યાંક મામાને ત્યાં ના હોય. હું ફોન કરીને પૂછી જોઉં. ઠીક છે, હું પણ બહાર જોઉં છું. હું પણ એક કામ કરું છું, અમારા મહિલા મંડળમાં ફોન કરી જોઉં, કદાચ ત્યાં કોઈના ઘરે ગયા હોય. કઈ જગ્યા છે? ક્યાં આવી ગયું ને જવાનું ક્યાં છે મારે? ભૂલી ગઈ છું કઈ જગ્યા છે.